હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ બજારમાં મળે તેવી જ મેંગો ફ્રૂટીની રેસિપી. ના કોઈ કલર, ના કોઈ એસેન્સ કે કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યા વગર માત્ર એક કાચી અને એક પાકી કેરીમાંથી આપણે મેંગો ફ્રૂટી બનાવીને તૈયાર કરીશું. તો સૌથી પહેલાં ફ્રૂટી બનાવવા માટે આપણે આ રીતે એકદમ સરસ પાકેલી કેરી હોય તેવી લઈ લેવાની છે અને અડધી આપણે કાચી કેરી લીધેલી છે. આ મોટી કેરી હતી તો મેં અડધી કેરી લીધી છે. નાની કેરી હોય તો એક કાચી કેરી લેવાની. પાકેલી કેરી કરતાં કાચી કેરીનું માપ અડધું રાખવાનું છે. હવે સૌથી પહેલાં કાચી કેરીને આપણે પાણીથી ધોઈને સાફ કરી લીધી છે. હવે તેમાં ઉપર ગોટલીનો ભાગ હોય તેને કાઢી નાખવાનો છે અને કેરીને આ રીતે નાના ટુકડા કરી અને તેને સમારી લેશું. કેરી નાની હોય તો એક લેવાની. મેં મોટી હતી માટે અડધી કેરીનો ઉપયોગ કરેલો છે. બધી જ કેરીને આ રીતે આપણે નાના ટુકડા કરી અને તેને મિક્સર જારમાં ઉમેરી દેશું. ત્યાર પછી હવે પાકેલી કેરીને પણ પાણીથી ધોઈને સાફ કરી લીધી છે. પાકેલી કેરીનો ઉપયોગ કરતાં પહેલાં તેને 1 કલાક માટે ઠંડા પાણીમાં પલાળી દેવાની, જેથી કરી અને કેરીમાં કાર્બન હોવાથી તે આપણે ખાવામાં ગરમ ન લાગે. કેરીની બધી જ ગરમી પાણી સાથે નીકળી જશે. હવે કેરીનો બધો પલ્પ આપણે ચમચીની મદદથી આ રીતે કાઢી લેશું. આ રીતે સહેલાઈથી કેરીનો પલ્પ અલગ થઈ જશે. છાલ ઉતારવાની પણ ઝંઝટ નહીં થાય. તો આખી પાકેલી કેરીને આપણે આ રીતે મિક્સર જારમાં ઉમેરી દઈશું. તેમાં અડધો કપ જેટલી ખાંડ ઉમેરી અને એકદમ સરસ સ્મૂથ પીસી લેશું. પીસતી સમયે પાણી એડ નહીં કરવાનું. જો કેરી ના પીસાય તો તમે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો. તો આ રીતે મેં એકદમ સરસ સ્મૂથ એવું પીસી લીધું છે. હવે એક કાણાવાળી પ્લેટ લઈ લેશું અને તૈયાર કરેલો કેરીનો બધો પલ્પ આપણે ગાળી લેવાનો છે. ચમચીની મદદથી આ રીતે ગાળી લેશું. આ રીતે ગાળી લેવાથી કાચી કેરીના જે પણ છાલનો ભાગ હશે તે બધો આ રીતે ચાયણીમાં નીકળી જશે. તમે જોઈ શકશો કાચી કેરીનો જે છાલનો ભાગ હતો તે બધો જ આ રીતે રહી ગયો છે. ચમચાથી એકદમ સરસ મિક્સ કરી લેશું. તમારે કાચી કેરીની છાલ ઉતારીને ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો, નહીંતર આ રીતે કેરીના પલ્પને પછી ગાળી લેવાનું. હવે તેને આપણે ગેસ પર ચડાવી દેશું અને એક ઉભરો આવી જાય ત્યાં સુધી થવા દેવાનું છે. આ રીતે એક ઉભરો આવી જાય એટલે આપણે ગેસને ધીમો કરી દેશું અને 2 મિનિટ સુધી ફરી પાછું તેને ઉકળવા દેવાનું છે. તો આ રીતે એકદમ સરસ કેરીનો પલ્પ જેલી જેવો થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનો છે. તમે જોઈ શકશો પહેલાં કરતાં તેનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે. આ રીતે કેરીનો પલ્પ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળી લેવાનો છે. હવે ગેસ બંધ કરી અને તેને નીચે ઉતારી લેશું અને 10 મિનિટ સુધી પંખા નીચે ઠંડો થવા રાખી દેશું. કેરીનો પલ્પ ઠંડો થઈ જાય ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. 10 મિનિટ પછી કેરીનો પલ્પ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. તો હવે તેમાં આપણે એકદમ સરસ ફૂલ ઠંડુ પાણી હોય તેવું ઉમેરવાનું છે. 1 લીટર જેટલું આપણે તેમાં પાણી ઉમેરવાનું છે. મેં અહીં 250 ગ્રામ પાકેલી કેરી અને 100 ગ્રામ કાચી કેરી લીધેલી હતી. આટલા કેરીના માપની સામે આપણે 1 લીટર જેટલું પાણી ઉમેરીશું. ફ્રૂટીમાં પાણી વધી ન જાય અને ફ્રૂટી પાતળી ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે આપણે 1 કપ જેટલું પાણી એડ કરતા જઈશું અને ચમચાની મદદથી હલાવી અને વચ્ચે વચ્ચે ચેક કરી લેવાનું. તો મેં 1 લીટર જેટલું પાણી ઉમેરેલું છે. તમે જોઈ શકશો 1 લીટર પાણી ઉમેરેલું છે તો પણ હજી આપણી ફ્રૂટી બજાર કરતાં એકદમ સરસ ઘાટી બનીને તૈયાર થઈ છે. તો હજુ પણ આપણે તેમાં થોડો એવો બરફ એડ કરીશું, જેથી કરી અને ફ્રૂટી એકદમ સરસ ઠંડી થઈ જશે. તો બજારમાં મળતી ફ્રૂટીમાં ફ્રેન્ડ્સ માત્ર કલર, એસેન્સ અને ગળા પકડાઈ જાય તેવું સેકરીને ઉમેરેલું હોય છે. તેમાં કોઈ પણ જાતના રિયલ મેંગોનો ઉપયોગ કરવામાં આવેલો નથી. આ રીતે તમે ઘરે રિયલ મેંગોનો ઉપયોગ કરી અને એકદમ સરસ બજાર કરતાં શુદ્ધ અને સસ્તી મેંગો ફ્રૂટી ઘરે બનાવી શકશો અને ઘરમાં નાનાથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે. ફરી પાછી ફ્રૂટીને આપણે આ રીતે એકદમ ઝીણી ગળણીની મદદથી ગાળી લેવાની છે, જેથી કરી અને જે પણ પીસતી સમયે રહી ગયું હોય તે બધું આ રીતે ગળણીમાં નીકળી જશે. કાચી કેરીની છાલ ઉતારીને ઉપયોગ કરશો તો આ રીતે ગાળવું નહીં પડે. હવે આપણી એકદમ સરસ માર્કેટ જેવી મેંગો ફ્રૂટી તૈયાર થઈ ગઈ છે. માર્કેટ કરતાં પણ સસ્તી અને સારી મેંગો ફ્રૂટી આ રીતે ઘરે બનાવી શકાય છે. આ ફ્રૂટીનો સ્વાદ એકદમ સરસ માર્કેટની ફ્રૂટીનો સ્વાદ હોય તેવો જ છે. મારા ઘરમાં ફ્રેન્ડ્સ બધાને ખૂબ જ પસંદ આવી હતી. તો તમે પણ આ રેસિપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ઠંડી ઠંડી ફ્રૂટીને આપણે સર્વ કરી લેશું. તો આજનો વિડીયો પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમે મારો વિડીયો કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તો તમે જોઈ શકશો છે ને, જોતાં જ પીવાનું મન થઈ જાય તેવી ફ્રૂટી. તો આજની આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.